રામ રામ ડાયરા ને વેલકમ માલધાર બ્લોગ ને અત્યારે આપણે જો કોઈ ઢગલા કરી ગાડી વાળું ઓલી સાઈડ તો નથી કર્યું, આ સાઈડ કરવાનું છે. આટલું કર્યું હજી તો ને આ જ જો વાદળ તો થોડુંક વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, જોઈ શકો તમે કોરા જેવું થઈ ગયું છે. આ સાઈડ તો થોડું કોરું છે ને આ સાઈડ થઈ ગયું છે. અને નદીમાં હમણાં પાણી એવું હતું આવે લાઈનનું પાટીઓમાં જો ખાણ ખાવા આવી ગઈ છે. ખાણ ખા પાણી પી છે ને ભાઈ એને નીર નાખવાની છે. ને જો પાડી તો ખાતી નથી એટલું તો બગાડ નાખે. કાલનો જો આટલો ભૂકો બગાડ્યો છે ને સામે કાંઠે ટ્રેક્ટર હાલે. ઝાડ વાડું ખેતર છે, અહીંયા આડું છે ને પવન પણ સારો છે, ઠંડો પવન ને આવું વાતાવરણ છે ઠંડુ ઠંડુ, મજા આવે એવું થોડુંક છે. હાલો આટલો ઢગલો થઈ ગયો હોય ને હજી કરવાના તો પાટી જો આવી ગઈ ને 2-3 પૂરા ઝાડના નાખી દીધા, સુકી ઝાડના. અહીંથી સાણ ઉપડી ગયું છે આ કરી બધું. આ કામકાજ પૂરું થઈ ગયું ને આપણે ભોજિયાના પાણી લે આરામ મેળે હજી તો. ને આ જો ભેહું છે ને ભૂકો ખાઈએ. હમણાં તો 2 ટાણા ભૂકો નાખવો પડે. લીલું નાખતા લીલું 2-3 દી થઈ ગયા, પૂરું થઈ ગયું. એમ જઈને આપણે પાણી પાઈને ભેહુંને આપણું નદી બાજુ ઉતારી દીધી. ને આ 2 પારણા બેઠીને અમે ઓલી છડે અમે કાંઠે અહીંયાથી એક ઘૂમરો મારે દાય અહીંયા નીકળશે ખેતરની ઓલી સાઈડ. થોડીક આ સરતી આવે છે હજી તો. થોડીક પાણી પીવે છે ને પછી આપણે કલાક પછી હું પૂર દેવાની વાડે. મંદડા વાળી છાકે ધણી હાવ ઢીંગલી ઢીંગલી જો આથી ભેં ઊભી કરી લીધી ને હવે વાડામાં પૂરવાની છે. અમે જો વાડો હા હજી થોડીક વાર તો આમાં રખડશે, પાણી થોડુંક પીવે એવું કરશે. તો બધી પાણી વહેવા માંડ્યું જાય આવી. અત્યાર સુધી નદીમાં બેઠી હતી ઓલ સાઈડ મોટીમાં, ત્યાં ન પીધું ને હવે જાય પીવા માંડ્યું છે. હજી કોઈ ઉતરે ઓલ સાઈડ. થોડી વાર પછી પૂર દેવું રખડશે તો હજી તો. ને એક પકડી આપણી અંદર રહી ગઈ છે, એક જ ગઈ, બીજી તો બાયણે જ છે હજી તો. આમ તો પકડાય આવે હજી ઓલ સાઈડ ભેગા ને ભેગા હતા. તો જો ભેહું આપણે પૂરી દીધી ને હવે ઘરે જવાનું ને આપણે 3 વાગે ટુકડા 2:30-3 વાગે લેવા આવવાનું હોય. પેડે પેડે જો બધું બંધ કરી દીધું ને હવે આપણે જવાનું ઘરે. 2:30-3 વાગે પાછું બનાવીશ આપણે વિડીયો. 5 સેકન્ડમાં નીચે 5 થી નીચે ડાયરેક્ટ. પાણી હમણાં ધીરો પડી ગયું. પાણીને કારણે સવડું જતી સારું આવ્યું. અહીંથી નીચે ઉતરતું પાણી નથી, હવે બંધ થઈ ગયું. કોને સારા મળ્યું કાંઈ ઘટે ને એમાં મજા આવે. મળીએ પાછા હમણાં થોડી વાર પછી. તો 4:45 જેવું થયું હોય ને આપણે જો અહીંયા પાટીને ખાણ મૂકી દીધું, હવે કાઢવાની છે. આ મોડું થઈ ગયું છે. અત્યારે તો ઉનાળામાં હાલે કારણ કે 10-12 ભેગું દૂધ અડધી કલાકમાં ધોવાઈ જાય. શિયાળામાં ઘાણી થાય, શિયાળામાં ચોમાસા ખાણ ખોરાવી દે રે ગુર્યા બરાબર. કાન દુખતા નથી હવે 10 દી થઈ ગયા.
પાછા દબાઈ ગયો. હાલો પૂરા છેલ્લા ઢીંગલો હતો. તો બધી જો ખાણ ખાઈએ અને આપણે ટૂંકમાં લઈને ઓલસેડ નાખી દઉં. ભેહું જો દોવાઈ ગયા છે ને આપણે આમાં પૂરી હાટું દૂધ લઈ જઈએ. પછી ભેહું જો દોવાઈ લઈ ગઈ ઓલા આરામ નાખશે. થોડી વાર પછી બાંધી દેવાની છે. મેં મારા ભાઈને જો ટોપડી દઈ દીધી અને આ ભૂરિયાનું દૂધ પાઈ જાય. મારે એક તો હાથ જો ભૂરી આવી છે થોડા આવ્યો. હાલ પૂરા હાલ ઓલ સાઈડ એ હા પકડ્યા ગયા દરવાજો ને પાડી આવશે. આગળ પકડ ખાલી બીજી આવવા માંડ્યું જો. દૂધ પીવે હે પૂરા ભાઈ 40 સેકન્ડમાં પીએ ગાઈસ. તમે ગણી લેજો. એવું લાગે બોરિયાનું દૂધ પાઈ દીધું હે ને જો ભેહું આગળ આવી જાય. ભેહું થોડું ઘણું દી હાથમાં વાળ્યું અને જો ખંજરોની સિસ્ટમ હાલે અહીંયા. ખંજરોની સિસ્ટમ આની એક થઈ ગઈ છે ઘડીએ ખંજરો કરે છે. હા જોરથી બોલ ને. બોજો જો હાથ ફેરવા આવ્યો પાછો. અત્યારે હમણાં ખંજર છે ને પછી હમણાં જો ઓલી ભેહું આવશે માંથી એટલે પાડામાં કતરા છે. જો શિવ આવી ગયો હોય એમાં જો આ જાય છે. જો જાય શિવ હવે ભેહું બાંધવા આવે છે ને બાંધી દેવાની છે. આપણે જો ઓલી ભેહુંમાં શિવ છે એનો પાડો અવેડા પાણી પીવે બધા એને 25-30 જેવા છે એના મોટા થઈ. હલો બાંધ દે વાલ. ભગુડિયું આ પાછળ જો આવે ને એ ભગુડી છે. એનું માનું નામ બઠુડી હતી. હા આવી તેથી હાવ જિંદગી હતી બુલેટ ઉપર બેહાડતા. બુલેટ એટલે ક્યાં ભગુડી હવે બધે બાંધ દે. હું તો બંધ કરું છે મારે હવે. બંધાઈ ગઈ ને પૂરું કામ આપણું અહીંયા.